શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયા, શ્રી ગોકુલનાથ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वर्षा ऋतुની શરૂઆત રીમઝીમ વરસો મેહુલો વરસે, આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસરે આવેલ આશા ભર્યા, ઉતારા દેશો ઓરડાને કાંઈ દેશો મેળી કેરા મોલ રે આવેલ આશા ભર્યા, દાંતણ દેશો દાડમીને કાંઈ દેશો કુંડિયો કેરા નીર રે આવેલ આશા ભર્યા, નાવણ દેશો ગોમતીને કાંઈ દેશો સરોવર સ્નાન રે આવેલ આશા ભર્યા, ભોજન દેશો લાપસીને કાંઈ દેશો સાકર્યો કંસાર રે આવેલ આશા ભર્યા, મુખવાસ દેશો એલચીને કાંઈ દેશો બાના બીડા આજરે આવેલ આશા ભર્યા, ઓઢણ દેશો ઢોલિયાને કાંઈ દેશો દેશો મસોરિયા ઘાલ રે આવેલ આશા ભર્યા, વરસાદ ગાજે મેહુલો ને કાંઈ વીજળી ચમકે છે ચમકદાર રે આવેલ આશા ભર્યા, વલ્લભના સ્વામી પ્રભુ શામળાને અમને આપજો વ્રજમાં વાસ રે આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા ને કાંઈ વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આજ સવારે કીર્તન ગાયું હતું, એમાં ગોપી કે છે કાલે મીઠી મીઠી વાતો મારી સાથે કરે, મને ભરમાવી, મને કીધું કે તારે ત્યાં કુંજમાં આવીશ, મોઢાની મલાઈ મારી યારે, નેહ બીજી સાથે, મૃદુ મુસ્કાયા ત્રીજી સાથે, અને વર્ષા ચોથી નથી. તો જ્યાં જઈને વર્ષ્યા છો હવે ત્યાં જ રોકો, અહીં શું કામ આવ્યા? ઠાકોરજી કે હું તો ક્યાંય ગયો જ નથી. એ કહેવાય જુઠ્ઠું ના બોલશો, આ નખના ચિહ્ન દેખાય છે, આ આંખોનું કાજળ છે ને ગાલો પર આવી ગયો છે, આ મોઢાની લાલી છે ને કપાળ પર આવી ગઈ છે. તો હવે નિકુંજ ભાવનાની વાર્તા, ભાવનું એક કીર્તન. અત્યારે વર્ષા ઋતુમાં ઠાકોરજીને બાર ઓલા પનારા પડતા તઈ જોવા છે, એની નીચે જળ પડે છે એ જોવું છે, એના છાંટા ઉડે એમાં એને નાચવું છે. હવે મૈયાને બીક લાગે છે કે પલળશે તો માંદો પડશે. એ માએ કીધું કે ના, અંદર બેસીને કલેવું કરો. હવે ઠાકોરજીને બહાર બેસવું છે. માં કે છે નહીં લાલા,
તો દાવ ભૈયા કે છે આ લાલા નાવું જ. માં કે આજે એક કામ કર, તારે બધા સખા આવે ને ત્યારે આપણા આંગણામાં બધા ના જ, પણ અત્યારે અંદર કલેવું કર લે. ઠાકોરજીએ વિચાર કર્યો, રીમઝીમ વરસાદ પડે છે, ચારે બાજુ વાતાવરણ સરસ, વીજળી ચમકે છે, મેઘ ગરજે છે, યમુનાજીમાં ઉફાન આવ્યું હશે, એટલે પાણી ચોખ્ખું સરસ આવ્યું હશે. જો અત્યારે જીદ કરીશ તો માં મને યમુનાજીમાં સ્નાન કરવા નહીં જવા દે. એટલે માએ કહ્યું અંદર બેસીને કર કલેવું. ઠાકોર જેવા ડાયા ડમરા થઈને કરી દે છે. પછી માએ કીધું કે ચલો સ્નાન કરાવી દઉં, તૈયાર કરી દઉં. ઠાકોરજી કહે કે ના, મારે વરસાદમાં નાવું છું. માને પલળે એટલે બીક લાગે છે કે મારા લાલાને કાંઈ તકલીફ થઈ જાય. ઠાકોરજીને ના પાડે છે. હવે રોહિણી માં સમજી ગયા. એટલે રોહિણી માએ કહ્યું સાંભળ, જો દાવ મારી પાસે કેવો સરસ તૈયાર થઈ ગયો, ચોટી કરી, વસ્ત્ર આભૂષણ, એને મેં કાળો ટીકો કર્યો. એટલે દાવ ભૈયા કે તો મને તો કાળો ટીકો કરવો પડે ને, હું તો રૂપાળો જ. આ લાલાને કાળો ટીકો કરો તો હું ફેર પડે? આ લાલાની નજર કોઈને ન પડવી જોઈએ. અને ઠાકોરજી રડવા માંડ્યા. યશોદામાએ પૂચકાર્યા, વાલ કર્યો, સરસ મજાનું કલેવું માટે બધું આપ્યું. કલેવું કરી લીધું હતું, પણ પાછું કે લે લાલા, અને સ્નાન માંડ કરાવીને એવા સરસ તૈયાર કર્યા. અને જ્યાં કાળો ટપ્પો કરવા ગયા, ઠાકોરજી કે નહીં. દાવે કહ્યું કે હું કાળો, હું સાંભળો, એટલે મારું ટપકું કોઈને કરવાનું એમ. માં કે દાવ તો યું બોલે તો કે આ વસ્તુ હું બોલ્યો હોય તો મને કેટલું ખીજાવ છે. તમે લોકોએ મને મોલથી જ લીધો છે. દાવ રૂપાળો છે, દાવને કોઈ ખીજાય નહીં, દાવ ભયાને કોઈ કઈ કહે નહીં, જે હોય મને જ કયો છે. ઠાકોરજી તૈયાર થઈને આમ કરીને બેસી ગયા. હવે નંદ બાબા બહારથી આવ્યા. હવે યશોદામાનો જીવ બળવા માંડ્યો, મારો લાલો આજે રૂઠીને બેઠો છે. માં હવે કહ્યું મેર, વરસાદ થોડો ઓછો થઈ ગયો છે, હવે વીજળી નથી ચમકતી, હવે બાદલે ગરજવાનું બંધ કર્યું છે, તો લાલાને આંટો મરાઈ આવો ને. ઠાકોર કે બસ હવે યમુનાજીમાં મેળ પડી જશે. એ તો આ બુખાર વિરામ કરીને જ બેઠા હતા. નંદ બાબાએ બૂમ પાડી, કાના, એ કાના, ગોપાલ. જવાબ જ ન આપ્યો. જઈને મનાવ્યા, મનોહાર કર્યો, કાનમાં કીધું ચલ યમુના કિનારે તને આંટો મારવા લઈ જાઓ. યશોદામાં સાંભળી ગયા કે મારે આને યમુના કિનારે નથી મોકલવો. યમુનાજીમાં ભરપૂર અત્યારે જળ છે. 2 કિનારા યમુનાજીએ છોડી દીધા. આ તોફાની બારકસ છે, આ નટખટ નંદલાલ છે. ક્યાંક યમુનાજીમાં કૂદકો મારે તો એને તરતા નથી આવડતું, એ હજી નાનો છે. મેરે યમુના કિનારે લઈ જાવ હોય તો રેવા દો, ભલે રૂઠીને બેઠો. ઠાકોરજી કે આ દાવ તો ઊંધો પડ્યો. આવીને માના ગળે આમ 2 હાથને, मैया मैं नहीं जाऊंगो यमुना किनारे, मैं नहीं जाऊंगो, मैं सच्ची सच्ची बताऊं मैया. बाबा को बोले मोको गांव में ले जाए. माए कीधु यमुनाजी बाजू न जता, मैं राम जा. नंद बाबाए तो आंगળી પકડી લીધી. પ્રભુએ આટલા વખતે કેવો નટખટ નંદલાલ આપ્યો છે, વાલ કર્યો, જે ઘરમાં તો ભાગ આપ્યો, આંગળી પકડી લીધી. કાનાએ કાનમાં કીધું દાવ ભૈયા નહીં. એટલે રોહિણીજીએ કહ્યું દાવ તું તો હમણાં ગામમાંથી આવ્યો છો ને, એક કામ કર, હવે મારે ગાયો દોવી છે ને, તો આ બધા બોઘેડા મને આપ.
ઠાકોરજી કે ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે પછી શ્રી ગોળ. ઠાકોરજીનો હાથ પકડી નંદ બાવા બહાર નીકળ્યા કે દેખ યશોદાને ના બોલાય, ये तरफ ने यूं जाइए. ठाकुर जी माने, बाबा मैं नहीं जाऊंगा यमुना जी में, बाबा आपकी उंगली मैं नहीं पकड़ूंगा, बस मैं आपकी उंगली पकड़ू तो छोड़ा के जा सको, आप मेरी उंगली पकड़ी लो. और नंद बाबा ने एवा लाला वाला लागे, नंद बाबाए आंगળી પકડી લીધી. હવે ક્યાં જશે? અને યમુનાજી આવ્યા, કદમના વૃક્ષો ઉપર પોપટ કોયલ કોહુ કોહુ બોલે, મોર ટેહું ટેહું બોલે, પપીહા પીહું પીહું બોલે. યમુનાજીમાં લોફાન આવેલું તો કમળામ ઘેઘુરામ થયેલા. નંદ બાબાએ કહ્યું આપણી બાજુ ન જાઓ, मुझको प्यास बड़ी लगी है, चल घर पे. घर तो कितना दूर है बाबा, मैं थोड़ा सा जल पी लू क्या? नंद बाबाए कीधुं कि लाव हूँ पीवड़ाऊं. हाँ बाबा आप पीवड़ाओ. नंद बाबाए आम करीने जल पाता था. पग लपटो, लपटायो, लपटो नहीं, आ तो नंदलाल छे, नटकट छे. नंद बाबा काना काना भीग जाएगो, यशोदा बोलेगी, ये यमुना जी में उफान आयो तो देखता नहीं है, चल आजा. नंद बाबाए हाथ न छोड़ो. ठाकुरजी नो जो मनोरथ હતો યમુનાજીમાં સ્નાન કરવાનો, અને યમુનાજી અતિ પ્રસન્ન, ઉછળે, ઉત્સાહ, તરંગ, આનંદ કે પ્રભુ રોજ તો ગાયો ચરાવવા આવે ત્યારે ગાયોને પાય એટલી વાર જ મને સ્પર્શ થાય કે આ અંજલિથી મારું જળ પીએ એટલી જ વાર. આ તો પ્રભુ માથાના વાળથી લઈ પગના નખ સુધી પૂરેપૂરું સ્પર્શ, પૂરેપૂરો પ્રેમ, પૂરેપૂરો સ્નેહ. હવે ઠાકોરજી એવું કરે ને કે નંદ બાબાની આંગળી છૂટી જાય જોરથી. બાબા મેં ગયો, બાબા મેં ગયો, નંદ બાબાની આંગળી છૂટી ગઈ. ઠાકોરજી કે બસ, हे तेरी यशोदा ने तेरी मैया ने ना बोली थी यमुना जी में मत जानो, भीग जाएगो, मेरे को बोलेगी, अब दूसरी बार मैं नहीं ले आऊंगो. અને ઠાકોરજી ચપચપિયા બોલાવે એને મજા આવે. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે જો હું ભીગાઈને જઈશ તો માં એવી બગડશે મારા ઉપર કે બીજી વાર ક્યારેય મને નંદ બાવા ભેગી બહાર નહીં આવવા દે. बाबा मेरे हाथ पकड़ लो, मुझको ले लो. अब मुझको बड़ी ठंड लगे. नंद बाबा के कितनो मेरो लालो हजी बोले छे त्या, अब मैं जा रहा हूं, देखो खींचो, मैं डूब जाऊंगा बाबा, खींचो. बे हाथ ऊंचा कर्या. नंद बाबा बे हाथे पकड़ा. नंद बाबा ने एवा पकड़ा कि अंदर नंद बाबा यमुना जी में. लाला तूने मोको ले लियो, भीगो दियो. तो ये सफेद दाढ़ी की तो थोड़ा विचार कर, बाबा मोको बचाओ. अरे एक तो पड़ो तरे छे, आनंद करे, मोको बचाओ. तो नंद बाबा भोळा गोद में लईने बहार निकला. लाला कछु हुओ तो ना? लाला टोकू बड़ी ठंड लगे. हाँ बाबा जल्दी गोद चलो, मोको तो बड़ी ठंड लगे. आपने मेरे हाथ को खींच के नहीं रखो, खींच के रखो होतो तो मैं अंदर गिरो होतो. नंद बाबा ने एम थयो मारी ज भूल छे. जो स्नान नहीं कर लीधुं, यमुनाजी नो मनोरथ ए पूरो करो. पर हवे यशोदाजी ने एवी बीक लागी. रस्ता में नंद बाबा वातो करता करता आव्या, खभा पर बेसाड्या था. हवे घर आव्युं, कूदको मारीने दौड़ता यशोदाजी पर, मैया मोको बड़ी ठंड लागे, बड़ी ठंड लागे. हाँ बोला था, फिर भी गया यमुना जी में. अब देखती हूँ कैसे जा. माँ मेरी बात तो सुनो, बाबा को स्नान करते थे तो मोह को खींच के अंदर ले गए, मैंने ना बोला, मेरी मैया बोलेगी, मेरी मैया बोलेगी, मेरी मैया बोलेगी, मोह को ठंड लगे. माँ के जेवा यन बाबा डेली खोले,
એ ધોળામ ધૂળ પડી. આટલી ઉંમરે યમુનાજીમાં સ્નાન કરવા ગયા તો ગયા, મારા લાલાને લઈ ગયા. આ ઠંડી જો લાગે છે. ઠાકોર જમા કરીને જોયું કે હું બાબા કેસી રહી. સુરદાસિયા લીલા દર્શન કરે છે કે કોણ કે છે આ ત્રિલોકનો નાથ છે, કોણ કે છે આ બ્રહ્માંડનો નાથ છે, કોણ કે છે આ વિશ્વ વિહારે છે. આવી બાળ લીલા, નિકુંજ લીલા, કુંજ લીલા, યમુના પુલીની, યમુના તટની, યમુના કિનારાની, ગિરિરાજજીની, ગિરિરાજજીના કંદરાની, તમે જો વનની, ઉપવનની, સરોવરની, પ્રભુની અદ્ભુત લીલાઓ ત્યારે થતી હતી એમ નહીં, આજે અત્યારે પણ થાય છે. ઘણા એમ કે વ્રજમાં તો આપણે આપણા માટે જાય છે, આપણને મજા આવે, જો એમનો વિષય છે. પણ વ્રજમાં પ્રભુને મહેસૂસ કરવા જાય છે, પ્રભુને શોધવા જઈએ છે, પ્રભુને ગોતવા જઈએ છે. રાસમાંથી વ્રજમાંથી છૂટા પડીને આવ્યા, એ જગ્યા ભૂલી ગયા છે, એ રાસ સ્થળી ભૂલી ગયા છે, એ લીલા સ્થળી ભૂલી ગયા છે. પાછા એનું અનુસંધાન કરવા જઈએ છે. અને એવા ભગવદીઓ પણ ભૂતલ પર બિરાજે છે મારા વાલા, જેને આજે પણ ત્યાં અનુભૂતિ થાય છે. પણ આપણા ચર્મ ચક્ષુ છે, આપણને આ ચક્ષુથી સંસારને જોવાનો આનંદ બહુ આવે છે, મજા બહુ આવે છે. આ ચક્ષુ, આ નેત્રથી હજી બીજા પ્રત્યે ઈર્ષા છે, બીજા પ્રત્યે ઝેર છે, બીજા પ્રત્યે વેર છે. હજી આ આંખને બીજાનું ખોટું જોઈને રાજી થાય છે. હજી આ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, હજી સંસારના તારા મારામાં રસ છે, હજી સંસાર વાલો લાગે છે, હજી સંસાર છોડવો નથી ગમતો. હજી આપણે જો વરસાદ પડે ને તો પરપોટા થાય પાણીના. હવે એવું સરસ હોય, એમાં રંગ ઘણી વાર કલર હોય, 1 સેકન્ડ નહીં, સેકન્ડના 1000માં ભાગમાં એ ફૂટી જાય. પણ એ થાય ત્યારે એટલા સરસ લાગે. તો સંસાર આ પરપોટા જેવા છે. ઘડીક થાય તો એવો આનંદ આવે, પણ આપણે પરપોટા રૂપ ક્યારે ફૂટી જવાના ખબર નથી. આ દેહ ક્ષણભંગુર છે. છતાંય તમને ને મને જ્યાં સુધી સંસારમાં રસ છે, ત્યાં સુધી વ્રજમાં ગમે એટલી વાર જશો, એ રસના દર્શન નહીં થાય. કારણ કે આ સંસારની રસ છે અને એ શ્યામ રસ સરસ છે. આપણના નીરસની એવી ટેવ પડી ગઈ છે. ઓલો દારૂડિયો હોય ને એને બધા સમજાવે, ઉતરે એટલે આ તારું ફના થઈ ગયું બધું, આ તારી બૈરીને જો બહાર રસોઈ કરવા જવી પડે, આ તારા છોકરાને જો સરકારી સ્કૂલમાં મૂકવા પડ્યો, આ એક ફક્ત તારી દારૂની ટેવને લીધે. હવે તો સમજ, બોલો કે લાવો પાણી સંકલ્પ કરો, બધા રાજી થાય, સંકલ્પ કરે, આજ પછી દારૂ નહીં અડું. સાંજ પડે ને ટાઈમ થાય, નસો તૂટવા માંડે, મન વ્યગ્ર થઈ જાય, પગ એ મૈખાના બાજુ જ વળે. નસો ઉતરે ને ત્યારે બધાની વાતો સાચી ને સારી લાગે, પણ પાછું એમ થાય, એમ આપણના સંસારનો નસો જ્યાં સુધી નહીં ઉતરે ને ત્યાં સુધી વ્રજમાં જાશો. પણ વ્રજમાં છોડવાનું નહીં જવાનું, વારંવાર જશું તો વ્રજમાં, વ્રજ રજમાં, રજ રાનીમાં, યમુનાજીમાં,
ગિરિરાજજીમાં, વલ્લભમાં, વ્રજવાસીઓમાં, આ બધામાં એટલું સામર્થ્ય છે કે એકવાર આ સંસારને નિરસ છે સાબિત કરી અને પ્રભુના રસમય કરી દેશે. એક વૈષ્ણવ વ્રજવાસ કરવા ગયા. ઘરમાં બધું વ્યવસ્થિત કરી લીધું. લાઇટ વાળા ના પાડી દીધી. બધું વ્યવસ્થિત કરીને ગયા. પેકિંગ કરી લીધું. ઉપર બધું ઢાંકી ઢૂંબીને કે હવે હું આવવાની નથી. દીકરો જુદો રહેતો હતો. હસબન્ડ તો નાનપણથી ગુજરી. આ તો કળિયુગ. આજે છોકરાને કઈ કહેવા જઈએ એટલે તરત એમ કે મારે જુદું થઈ જવું છે. જેણે 9 મહિના પેટમાં જાળવો, પેટે પાટા બાંધીને ભણાવ્યો ગણાવ્યો, કેવો હોશિયાર, ગામમાં 5માં પૂછાય એવો, અને લગ્ન કર્યા. જેને આવે હજી 5 મહિના નથી થયા, એમ કે મને નથી ફાવતું અહીંયા, એને શરમ ન આવે, મારે તમારી સાથે નહીં ફાવે. એની વાઈફને કે તું ચિંતા કરમાં, હું બહાર જઈને કહી જ દઉં છું. અલા 25 વર્ષનો કરીને તારો ભાર વેંડાયરો નાવો કર્યો. 25 વર્ષ તો ભેગો રે. તારી માં 25 વર્ષ હવે નથી જીવવાની. પણ આ કળિયુગ. અત્યારે પેલા છે ને આપણને આપણા મા બાપ ખીજાતા, આપણને ધમકાવતા, ના પાડી દેતા, આમ નહીં કરવાનો, તૈયાર થયા હોય તો બેસી જતા હતા. અત્યારે આપણા છોકરાઓ આપણને ધમકાવે. 70-75. મારી આખી દુનિયાની વાત છે. મમ્મી તમને ખબર ન પડતી હોય ને તો વચ્ચે નહીં બોલવાનું. ઓકે ભાઈ, ખબર પડતી હોત તો તને આટલો મોટો કરત. તું વૃદ્ધાશ્રમમાં મૂકી જાય, અમે તને અનાથ આશ્રમમાં ના મૂક્યા હોત. લે, તને ખબર પડે. અત્યારે બધાનો સળગતો પ્રશ્ન છે. અને એમાંય જો પેન્શન લેવા લઈ જાય આપણને, અને ઘરે આવીને આપણે એટલું કહીએ કે એમાંથી મને 1000 રૂપિયા દે, ખાવાનું પીવાનું બધું શું તમારે પૈસા જરૂર હોય ત્યારે કેજો. આવા કિસ્સા મેં જોયા છે. તોય આ સંસાર વાલો લાગે છે. અને તમે વ્રજવાસ કરવા ઓલા બેને બધું દીકરાને બોલાવ્યો. એટલે દીકરાએ કહ્યું કે તો પછી અમે ફ્લેટમાં રહી છીએ, તો બંગલો તો તારે સચવાશે, અને અમારે નોકરી કરીએ છીએ બે, તો આ નજીક પડશે. ત્યાં ફ્લેટમાં પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ છે, અને આપણે તો બંગલો એવો છે, પપ્પાએ 4 ગાડી રહી એવું પેલું બનાવડાવ્યું છે. એટલે માએ કીધું તો આ પેલા બધું વિચાર્યું હોત તો જુદો ન. હવે ડન ઇઝ ડન. દરેકમાં શું સલાહ આપવાની. એટલે એની વહુ એનો હાથ દાબ્યો કે અત્યારે ચૂપ રહ્યો, આપણે બંગલામાં કબજો કરવાનો છે. એ મમ્મી તારી વાત સાચી છે. તું વ્રજવાસ કરે ને જ્યારે તને મન થાય ત્યારે આવે. તારો રૂમ તો તારો જ. હું ને ધારા તારી સેવા. દુનિયાને ઈર્ષા થાય એમ કરીશું. માં જલ્દી ઉલ્લુ બનતી હોય ને તો બહારનાથી નહીં, પેટથી, પોતાના જ છોકરાથી. પાછી ભોળવાઈ ગઈ કે ભાઈ હવે આમાં તિજોરીની ચાવી, એ કે પછી તને ત્યાં કઈ થાય તો અમારે ત્યાં લેવા આવવાનું. લે તિજોરીની ચાવી, આ લોકરની ચાવી. હવે માં ત્યાં ગયા. હવે જે કેવું તે પરાકાષ્ઠા છે. ત્યાં ગયા એટલે રૂમ ભાડે રાખી. એક વૈષ્ણવ હતા, એણે કીધું કે આપણે બે વચ્ચે
ભાગ કરી લઈએ તો સારું રહે, તમે એકલા. અને મારી પાસે એ કે બધું છે, આ ગેસ છે, પછી ઓલું કુકર, આપણા બે ના થાય. એ કે સારું, બે ભાગ અડધો. તો કે કાંઈ વાંધો નહીં. સવારના પોરમાં વહેલા ઉઠી જાય ને નાહી ધોઈને ગિરિરાજજીની આરતી કરવા જાય. રસ્તામાંથી દૂધ ને ફ્રૂટ ને શાક ને પછી કાંઈ જોઈતું હોય લઈ આવે. આવીને ઠાકોરજીની બધું તૈયારી કરીને જગાવે, ચા પાણી પીએ, બપોર સુધી આનંદ કરે. પછી થોડી વાર આરામ કરી અને કોઈ પણ મધુવનમાં કે તાલવનમાં કે બહુલાવનમાં પૈસાની બે પાસે વ્યવસ્થા હતી. બેઠકે જઈને કોઈ વૃક્ષ નીચે કે ત્યાં સત્સંગ કરે, પુસ્તકો વાંચે. કોઈ વ્રજવાસી આવે તો એની પાસે પ્રસંગ સાંભળે. પછી 5, 5:30 આવે, ચા પાણી પીને ગિરિરાજજીની આરતી કરવા જાય. અને આવીને બધું જમી કરીને વહેલા સુઈ જાય, ભગવાનનું નામ લે. અઠવાડિયે 2-3 વાર ગોકુળ જઈ આવે, યમુના પાનું. હવે મહિનો થયો, દીકરાએ કાગળ લખ્યો કે આમાં સાઈન કરી દેજે, આ ટેક્સ તે 3 વર્ષથી નથી ભર્યા, એટલે આ બંગલાનો ટેક્સ ભરવાનો છે. પૈસા હું ભરી દઈશ, કારણ કે અમે રહીએ છીએ, પૈસાની ચિંતા ન કરતા. એટલે કુરિયરમાં આવ્યો ને ઉપર લખ્યું કે આવું કર્યું. હવે આમને વિશ્વાસ આવી ગયો કે મારો દીકરો, એટલે એને તો સાઈન કરીને ઓલા ભાઈને કીધું. એ કે કુરિયર માટે એ કે લાવો, એ તો હું કરી દઈશ. એકચ્યુઅલ ઓલો કુરિયર વાળો નહોતો, અહીંથી જ માણસ મોકલો હતો કે મારી મા એમ કે કુરિયર તારે કહેવાનું, હું કરી દઈશ અને સાઈન કરાવીને આવી જાય. અહીં આવ્યો એટલે આને છાપામાં એડવર્ટાઈઝ આપી દીધી કે કોઈને વાંધો વેચવો ના હોય તો આ બંગલો વેચવાનો છે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે ઓન બિહાફ ઓફ વીણાબેન એન શાહના નામનો બંગલો, એટલે એડવર્ટાઈઝ એના નામથી આપવી પડે, છોકરા નામથી. પછી કોઈને વાંધો ન હોય તો ઓલી સાઈન થઈ હતી એટલે પછી એના નામે થાય. એટલે છાપામાં આવ્યો ત્યારે આ મોબાઈલ નહોતા, એટલે એની એક બેનપણીએ એને કાગળ પોસ્ટકાર્ડ લખ્યું. એ કે તારે વેચવો તો છાપામાં પણ શું જરૂર હતી? મારે 3 દીકરા, અમે ભેગા જ રહીએ છીએ, અને મારા દીકરાને મેં તો રામ લક્ષ્મણને જોયા નથી, પણ એવા જ છે. તો એ કે માસીને કે અમારે ભાવ નથી પૂછવા, તમે જે ભાવ ભરો એ. ઓલીને પોસ્ટકાર્ડ મળ્યો કે હે શું? એને ત્યાં એક એવા હોય ને સારા માણસો, એને વાત કરી. એ કે પણ તમે સાઈન કરી હતી? એ કે ના, હું તો અહીંયા છું. ઉલટાનો મારો દીકરો તો 3 વર્ષથી મેં ટેક્સ નહોતો ભર્યો ને, તો કુરિયરમાં સાઈન માટે આવ્યું હતું. એ કે એ સાઈન જ તમે કરી દીધી. ઓલા ભાઈએ કીધું હાલો હું તમારે ભેગું આવું છું. જો ઠાકોરજી કયા સ્વરૂપે આવે ને તમને ખબર ના પડે. આવી ગયા અહીંયા, છોકરાને મોતિયા મરી ગયા. પ્રભુ પધરાવીને ગઈ તા, પ્રભુ પધરાવીને જાય. ઓલા બેનને કીધું આપણા બેનું પાકું, હું મહિને આવું ને તોય હું પૈસાની. એ કે ના મારવાલા, મને ઘણું આપ્યું, તમને આપ્યું છે, તમે સુખેથી બધું. પ્રભુ જો, પ્રભુ બધું જ સારું કરશે. તમારા ઘરે બિરાજે જ કોણ? અહીં આવ્યા તો ઓલા મોતિયા મરી ગયા. કેમ મમ્મી ઓચિંતાનું? તું તો વ્રજવાસ, હું વ્રજવાસ જ કરવાની છું. પણ મને બંગલો બહુ યાદ આવ્યો. લાવી કે તિજોરીની ચાવી, મારે થોડા પૈસા કાઢવા. કાપો તો લોહી ન નીકળે. છોકરાઓના મનમાં શું હતો? બંગલો વેચાય એટલે આ બધું ખાલી કરી નાખશો. લોકર ને આ ને, લોકરમાં પૈસા હતા, દાગીને. લાવ ભાઈ લોકરની ચાવી. એ કે તારે વ્રજમાં બધું લઈ જવાનું જ? એ કે ના,
આ અછોડો છે ને 4 તોલાનો વાગે છે બહુ, એટલે આ મૂકીને નાનો લઈ આવો. ઓલા કે હા સાને કાંઈ ખબર નહીં. હવે એ કે મમ્મીને ક્યાંય બહાર ન જવા દેવાય, નહીં તો ખબર પડી જાય. બેંકમાંથી બધું લઈ લીધું, તિજોરીમાંથી. બેનપણી જેનો ફોન કાગળ આવ્યો તો બધું ત્યાં મૂક્યા. સાચી વાત કરી કે વીણા ત્યાં શું કર્યું? એ કે અમારા છોકરાએ આવું કર્યું. હવે માના પ્રેમની પરાકાષ્ઠા. એની બેનપણી કે છાપામાં આપી દે તારી યાર પ્રો, હું છાપામાં આપું, એના દીકરા દીકરીનું થાય ને એની આબરૂ જાય, એની ફેક્ટરી નું હાલે, એ ગામમાં એના પર. એ કે તારા ઉપર આટલું કર્યું તોય તો હું માં છું ને. હવે ઓલું આપ્યું તું છાપામાં એટલે જોવા આવે, જોવા આવ્યો એટલે માએ પૂછ્યું કેમ અમારો બંગલો જોવા આવ્યો? ઓલા છોકરાને ખબર બધી હતી. એ કે છાપામાં એડવર્ટાઈઝ આવી તો આવી જ ને. દીકરાને કે તે કોને પૂછી નહીં? એ કે તે તો સાઈન કરી દીધી એટલે તારો હક ન રહ્યો. પણ ઠાકોરજી જેનું વિચારે, પેલા ભાઈ ભેગા આવ્યા તેણે કીધું કે હવે હાલો બેન પોલીસ સ્ટેશન. એની આંખ ઉઘડી, બધો સામાન ફેંકી દીધો. કોણે? ઓલા ભાઈ જે ઓળખીતા એના ભેગા આવ્યા હતા. તારે ટ્રેવડ હોય કરલા. કેટલી ગાળો આજુબાજુ વાળા, પણ કોઈ ઉપરાણું તાણે. જે એની બેનપણીએ બજાર ભાવ હતો એનાથી 5 લાખ વધુ એટલે આપ્યા કે અમારા બધાનો સમાવેશ થાય. અને હવે સાંભળો, એ વૈષ્ણવ કેવા, એમાં એને એક રૂમ રાખ્યો. કોનો? આ બેનનો, જેને વેચ્યો તો એનો, જ્યાં એના વરના સંસ્મરણ હતા, જ્યાં ઠાકોરજીનું મંદિર હતું, જ્યાં એના ઠાકોરજી માટે જુદી બધી વ્યવસ્થા હતી. એ રાખી અને વિલ બનાવીને બેને લખી દીધું કે વીણા જીવે ત્યાં સુધી આ રૂમનો હક કોઈનો નહીં, એના સિવાયનું મકાન આપણું. અને છોકરાએ કીધું મમ્મી તે ના લખ્યું હોત ને તો એ માસી જીવે ત્યાં સુધીની જવાબદારી અમારે. બધા પૈસા લઈને વ્રજમાં વયા ગયા. વર્ષો પહેલાની વાત છે. અને જે એને સારા કાર્યો કરવા હતા એ પોતાના હાથે કર્યા. અને ચિઠ્ઠી લખી દે કે હું લીલામાં પહોંચી જાઉં તો મારા છોકરાને સ્પર્શ ન કરવા દેતા, અને મને વ્રજમાં જ વિધિ કરજો. અને વ્રજમાં જ લીલામાં પહોંચી ગયા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. તમે બધું છોડીને વ્રજમાં ગયા ને, ભલે તમારું લુક આફ્ટર કરવા વાળું કોઈ નહોતું, પણ આ બેઠો તો ને, ત્યારે એને એમ થયું કે પ્રભુએ કીધું કે હવે ત્યાંનું એટેચમેન્ટ છૂટી ગયું. જો મારે જે કેવું ત્યાં જ, સંસારનો મોહ છૂટી ગયો, છોકરાનો છૂટી ગયો, ઘરનો છૂટી ગયો, લોકરનો છૂટી ગયો, તિજોરીનો છૂટી ગયો. ભલે ઓલું લખ્યું હતું, પણ એ બેન પાછા ક્યારેય પોતાના ઘરે ના આવ્યા. મારું પોતાનું ઘર તો મારું વ્રજ છે. તમે વ્રજમાં ગયા, તમારી ચિંતા કોને કરી? ઠાકોરજીએ કરી ને. એટલે અત્યારે ભલે બધા ફ્રોડ કરે, પણ આપણા ઘરે આપણા માથે બિરાતો આપણો ઠાકોરજી લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબ બધી ચિંતા આપણી કરે છે, કરે છે ને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત, આપણા કરેલા કર્મો પ્રમાણે જ પ્રભુ રાખે છે. એક રાજા હતો, એને ત્યાં દીવાન, સેનાપતિ, અને એક રાણીના ભાઈ હતા. એટલે એને કોઈ પોષ નહીં, પણ રાણીના ભાઈ એટલે હાળા. જેમ એટલે શાળાનો તો વટ કેવો કે રાજા કઈ આઘા પાછા હોય કે શિકાર કરે તો બધા આને પૂછે, આને માન આપે, કારણ કે રાણીના ભાઈ હતા. હવે એકવાર રાજાને એમ થયું
કે મારે છોકરા છે ને આગળ ઉલાળ નથી ને પાછળ ધરાર નથી, સાળો મારી હાજરીમાં સારો રહે છે, મારો સેનાપતિ બાહોશ છે અને મારા દિવાન કાકા એની જેવડા છે, 45-47 વર્ષના, અને રાજા 50 વર્ષના. એટલે રાણી સાહેબાને કહ્યું એ કે આ 3માંથી ને આપણી પાછળ કોને રાજા આપવું? હવે મારે વનમાં જવું છે, હવે મારે વન વિહાર કરીને વનમાં જીવન ગાળ, હવે મારો આ મોહ પૂરો થઈ ગયો. કુંવર હોત તો આ બધું કરત, પણ આ 3 સરખા લાગે છે. રાણીએ કીધું મારા ભાઈ ઉપર વિશ્વાસ મૂકો, આટલા વર્ષના લગ્ન જીવનમાં તમને મારા, કે ના રાણી સાહેબા તમે તો મારો ભાઈ તો મારાથી હવાયો છે. રાજા કે તમને ખોટું ન લાગે તો પરીક્ષા કરો. હવે દરેક બેનને એનો ભાઈ તો હારો જ લાગે, પરીક્ષા થાય ત્યારે ખબર પડે. રાણી સાહેબા કે કરો કઈ વાંધો નહીં. એ કે પરીક્ષામાં રિઝલ્ટ તમારે આપવાનું. કોને કીધું? રાણી સાહેબાને. કેમ? કારણ એનો ભાઈ એ બરાબર પરીક્ષામાં પાસ ન થાય અને માનો કે દિવાનને દેવું પડે રાજ, માનો કે સેનાપતિને દેવું પડે, તો રાણીને વનમાંય વસપસોરી કે મારા ભાઈ હારે અન્યાય કર્યો, અને ભાઈને પાછો એક દીકરો હતો. એટલે રાણી સાહેબાના મનમાં ઊંડી ઊંડી લાલચ કે આજે મારો ભાઈ રાજ કરશે, પછી એનો દીકરો કરશે. સેનાપતિને દિવાન 2 વફાદાર હતા, પણ સૌથી વધુ વફાદાર દિવાન હતા. હવે રાજાએ સાંજે દરબાર પૂરો થયો એટલે 3ને બોલાવ્યા, જાહેર ન કર્યું કે શું કરો. એ કે તમે 3 કામ કરો, આપણા બગીચામાંથી સારા સારા ફૂલ વીણી આવો, એક જણ સારા સારા ફળ વીણી આવો, અને એક જણ કે આંબા બહુ થયા છે, આંબા એટલે કેરીનો ટોપ આખો, આ 3 કોથળા આપ્યા છે. તમે આવું કામ કર્યું ન હોય એટલે ગમશે ને, પણ હારામાં હારું ભલે 2-4 કલાક થાય. કાલે બપોરે 12 વાગે મારી ભેગા જમીન જાજો. એટલે હાડો બોલ્યો એવા તડકામાં જવાનું? એટલે સેનાપતિએ કીધું જેવો આપનો હુકમ. દિવાનજીએ કહ્યું હું તો કયો તો અત્યારે જવા તૈયાર છે. સેનાપતિને દિવાન 2 કીધું કે 2માંથી જેને રાજા સોંપે ને, આ સેના માટે છે 3માં જ કોઈ નથી ખબર, પણ સેનાપતિએ દિવાનને કીધું એ કે તમારે આંબા લેવા છે કે બધું ફ્રૂટ ભેગું કરવું છે? દિવાન કે તમારે ન કરવું, એ મારે કરવું. નક્કી થયું. દિવાન કાકાનું દિલ બહુ મોટું હતું, પ્રજાના સુખનો વિચાર. કોઈ દિવસ ક્યાંયથી એક ખોટો પૈસો લેવાનો નહીં, રેટિયો કાતીને પોતાનું પૂરું કરે, અને જે પગાર આવે એ બધાની ગૌશાળા બનાવે ને ગાયોને ખવડાવે. એક પૈસો ઘરમાં ન લઈ જાય એવી એને ગાયો વાલી. કાંતે એને એના પત્ની, જેટલું કાંતે ને જેટલા પૈસા આવે એટલું ગાયોમાં. અને સેનાપતિ તટસ્થ હતા, રાજા આપે એમાંથી ને 1 રૂપિયો ખોટો વાપરવાનો નહીં, પણ એ પોતાના માટે. અને હાળો અયાસ હતો, રાજાને ખબર હતી રાતના વેશ્યાને ત્યાં જાય, દારૂ પીએ છે, પણ સીધું કહેવાય નહીં. હવે બગીચામાં આવ્યા 2 3, એટલે રાજાએ કીધું જો 3 જણા આવી અને આપણું ખેતર છે ને એમાં બધું નાખીને ઓલાને કેજો ખૂંદી નાખે. મારે નથી જોવું કોણ શું લાવ્યું, ખેતરમાં આપણે ખાતર તરીકે નાખવું. ઓલો હાલો કીધું અમને હું કામ કયો છે, કામવાળાને કયો. એ મારે જોવું છે કે આપણા મજૂરો
આ તમે લોકો કેટલી વારમાં કામ કરો છો? એ આખો દિવસ કાઢે છે, તો એ બરાબર કરે છે કે નહીં? એમ ન કીધું કે આ તમારા 3ની પરીક્ષા છે કે મારે રાજ તમને આપવાનું, કારણ કે રાજા હજી 48-50 વર્ષના હતા, એટલે કોઈને સ્વપ્નમાં ખ્યાલ નહોતો કે રાજા આ બધું મૂકીને વનમાં વયા જશે, વનવાસ કરવાના છે. લોહાળો તો આવ્યો, રાતના દારૂ પીધેલો ને નાચ ગાનમાં માંડ માંડ ઉઠ્યો. એણે વિચાર કર્યો, ખેતરમાં જ નાખવાનું છે બધું, ખૂંદી નાખવાના. આખા બગીચામાં કોણ ફરે, કચરો કોણ ભેગો કરે? અહીંયા સાઈડમાં ભર્યો છે ને, એ બધો ભેગો કરીને આ કોથળો ભરી બાંધી લીધો. આવ્યા એટલે કે કયા ખેતરમાં નાખવાનો છે જીજાજી બનાવી સાહેબ? એ કે હમણાં અહીંયા મૂકે ને, ઓલા બી આવે ને એટલે હારે. હવે અમારે નથી લઈ જવાનું ને, હવે તો મજૂર. એ કે પેલા બેન આવી જવા દે. સેનાપતિ આવ્યા, ફ્રૂટ બધું ભેગું કરેલું હતું. દિવાન કાકા આવ્યા, ત્રણેય એમ રાણી સાહેબાને બોલાવો, હવે ન્યાય તમારે કરવાનો. રાણી સાહેબા કે ભલે. એના ભાઈને કે તું ખોલ. જોયું તો ગંદો કચરો બધો ભરેલો. રાણી સાહેબા કે તને તાર જીજાજી બનાવી સાહેબે શું કીધું? એ કે ખેતરમાં નાખવાનું છે, હું મજૂરી કરવાની. બાંધી દે. બીજાને સેનાપતિને ફ્રૂટ બધું તોડ્યું હતું, પણ છેલ્લે થાકી ગયા ને એટલે નીચે પડેલું ને હડેલું ને બધું નાખી દીધું કે આ ખેતરમાં જ નાખવાનું છે. મૂકી દે બાંધે. દિવાન કાકાનું એક એક કેરી હાથમાં લઈએ, ક્યાંય મોઢિયું ખરાબ નહીં, ફળ બધા એક સરખા. બાંધીને નહોતા લાવ્યા, ખુલ્લી લાવ્યા હતા કે બાંધો ને પછી કેરી ખરાબ થઈ જાય તો, એકાદી દબાઈ જાય તો. એને એવો વિચાર ન આવ્યો કે ખેતરમાં નાખવાની છે તો છૂંદવાની છે. રાજા સાહેબે કીધું ત્રણેય બધું ઉત્તમ લાવજો, અને ખેતરમાં. સાળો કે હવે હું જાઉં છું, આ નખાવી દેજો ખેતરમાં. એ કે ઉભો ઉભો. સેનાપતિજી કે એ કે ઉભા રહ્યો, ત્રણે બિરાજો. ત્રણેય બેઠા. હવે રાણી સાહેબા જાહેર કરશે કે વસંત પંચમીને દિવસે અમે આ રાજમાંથી વિદાય થઈએ છીએ અને વનવાસ કરવા જઈએ છીએ. છોકરા છે ને, રાજની પ્રજા બહુ સરસ છે. અમારા સમયમાં દુકાળ ક્યારેય પડ્યો નથી, કૂવાના થળ નીચે ગયા નથી, નદી ક્યારેય હુકાણી નથી. ગાયોને બધાને કાયમ બછરા અને દૂધ, ઘી દૂધની નદી વહે છે. હવે અમારી પાછળ તમારા 3માંથી એકને, ઓલો હાડો ઉભો રહી ગયો, હગાઉ કોણ છે તમારું? રાણી સાહેબા કે પેલા તો છે ને તું શાંતિ રાખ. સેનાપતિજીએ કહ્યું તમારો દરેક હુકમ સર આંખો પર. દિવાનજીએ કહ્યું રાજા સાહેબ આપના શાળાને બેસાડો, અમે એના હુકમ પ્રમાણે કામ કરશું. રાણી સાહેબાએ કહ્યું દિવાન કાકા હું તમારાથી 10-15 વર્ષ નાની છું, કારણ કે પેલા રાજા ગમી જાય એટલે 10 વર્ષ નાની હોય કે 20 વર્ષ નાની હોય. આજથી આ રાજનો કારભાર અને અમારા રાજના રાજા અમારા દિવાન કાકા છે. સેનાપતિ તટસ્થ હતા, પણ 19-20 કર્યું. છેલ્લે બધું કંટાળો આવ્યો તો હળેલું બધું નાખી દીધું. મનને સુધાર્યું સેનાપતિએ કે મને બરાબર મળ્યું છે, કારણ કે મેં આ જ કર્યું છે. અને હાડાને કીધું રાણી સાહેબાએ તને તડી પાર કરવામાં આવે છે, જો તું રાજમાં પગ મૂકીશ તો દિવાન કાકા રાજા છે, તડી પાર અંદર આવે એટલે ફાંસીની સજા.
બોલવા માંડ્યો ને ગાળો દેવા માંડ્યો ને હું તારો ભાઈ છું નામ. રાજા એક શબ્દ ન બોલ્યા. રાણી સાહેબાએ કીધું કે મને આવા પતિ ન મળ્યા હોત તો આ રાજ આવા લોફરના હાથમાં જાત. અને દિવાન કાકાને ત્યારે રાજાએ 3 જ વાક્ય કીધા. આણે ખરાબ કર્મ કર્યા, એને તડીપાર મળ્યો. આણે કર્મો સારા કરતા કરતા છેલ્લે ભોપાળું વાળ્યો, એટલે સેનાપતિનો સેનાપતિ રહ્યો. આણે જિંદગીભર એટલા સારા કાર્યો કર્યા, કારણ કે પોતે હાથે કાપીને એને એના પત્ની ઘર ચલાવતા હતા. રાજમાંથી જે પગાર મળતો હતો એમાં એણે ગૌશાળાઓ કરી અને ગાયોનું બધાનું ધ્યાન રાખ્યું. પોતાના જીવનને ગાયને સમર્પિત કરી દીધે. તો આવો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક રાજા મને ક્યાં મળે? બીજે દિવસે રાજ તિલક થયો દિવાનને. ત્યારે દિવાને કીધું તમારી બધી વાત સાચી, પ્રજા મારો પ્રાણ, બધું જ બરાબર, પણ હું તમારો મુગટ અહીંયા સિંહાસન પર રાજ કરીશ. હું રાજવી પરિવારનો નથી, હું રાજપૂત નથી, હું બ્રાહ્મણ છું. મારું કાર્ય આ નથી, પણ પ્રજાને મારા પ્રાણથી વધુ પાળીશ. અને રાજમાં માહોલ બની ગયો કે દિવાન કાકા અમારા રાજા બન્યા. મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે બધા કાર્ય કરીએ ત્યારે એમ જોઈએ આ કોણ જોવાનો છે, કોને ખબર પડવાની છે, આ કરી લઈ તો કોને ખબર પડે. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. આ તો એક સ્ટોરી હતી, પણ આપણા જીવનમાં પણ જેવું કરશો એવું ભરશો. જેવા કર્મો કરશો ને બધાય સરનામું આપણું ભૂલી જાય. આપણા કર્મ ક્યારે આપણું સરનામું ભૂલતા નથી. કર્મ ને આંખ, નાક, કાન બધું હોય છે. આપણે ખોટા કર્મ કરીએ ને ત્યારે માનીએ છીએ કે ફાવી ગયા, પણ ત્યાં તો લખાયેલું જ હોય છે. તો કર્મના સિદ્ધાંત પ્રમાણે જેવું કરીએ એવું ભરીએ. બોલો વલ્લભાથી શ્રી ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. મંડળી તો સ્થપાય, પણ તેનો પ્રમુખ કોણ બને? ભગવાન કહે છે એના પ્રમુખ બનવાની મારા સિવાય બીજામાં કોનામાં લાયકાત છે? હું જેનો પ્રમુખ. મારી મંડળીમાં ચૂંટણી નથી પણ પસંદગી છે. જ્યાં 2 બરોબરિયા હોય ત્યાં ચૂંટણી થાય, પરંતુ ભગવાનનો બરોબરિયો બીજો કોઈ હોઈ શકે જ નહીં. એટલે અહીં ચૂંટણીની શક્યતા નથી, માત્ર પસંદગીનો સવાલ છે. કારણ કે ભગવાનથી ચડ્યા હતા, બીજું કોઈ હોઈ શકે જ નહીં. અહીં તો માત્ર નોમિનેશન છે. આ મંડળી સ્થપાઈ, પ્રમુખ નક્કી થયા. મંડળીએ ચોરી કરતા પહેલા એનું પ્લાનિંગ કરવાનું નક્કી કર્યું. ચોરોના સરદાર શ્રી શ્યામ સુંદરે માખણ ચોરી માટે કેવા પ્રયોગ કર્યા એની વિગતો શ્રી ભાગવતજીમાં નથી, પણ વ્રજ સાહિત્યમાં એની અદ્ભુત વિગતો છે. પ્રભુજીએ વિચાર કર્યો કે માખણ ચોરીનો પહેલો પ્રયોગ હું મારા એક દૂરના માસીના ત્યાં કરું, કારણ કે માસીના ઘરમાં વગર આમંત્રણે જવાય અને માસીને ખબર પણ ન પડે કે આ ભાળિયો ચોરી કરવા આવ્યો છે. ભગવાન સખા મંડળી સાથે માસીને ત્યાં ગયા. મધ્યાહનનો સમય હતો. માસીએ કહ્યું, કનૈયા તું આવી ગરમીમાં કાં આવ્યો બટ્યા? તો દીકરા અહીં બેસ, મારે તારે થોડું કામ છે, હું બાજુમાં જઈને આવું છું. લાલાજીએ કહ્યું, માસી હું નિરાંતે બેઠો છું, તમે બધું કામ પતાવી નિરાંતે આવજો, ઉતાવળ કરશો નહીં. માસી ગયા. શ્યામ સુંદરલાલે માખણની મટુકમાં હાથ નાખ્યો. એક પછી એક મટકી સાફ કરવા માંડી. થોડી વારે માસી પાછા આવ્યા. માસીએ કહ્યું, લાલા
ઘરમાં કોઈ કાળો બિલાડો તો નથી ઘૂસી ગયો ને? મટકીઓ પાછળ કોણ ભરાયું? લાલાજી કહે, માસી, મને લાગે છે આ બિલાડો નથી પણ બિલાડી છે. માસીએ નજીક આવીને જોયું તો શ્યામ સુંદરનું મુખ માખણથી ખરડાયેલું છે. માસીએ હાથ પકડીને કહ્યું, લાલા, તારી માં તને ખાવાનું નથી આપતી? તું મારા ઘરમાં ચોરી કરે છે. આજે યશોદાજીને જઈને કહ્યું કે તારા દીકરાને ભૂખ્યો કેમ રાખે છે? ભગવાને મુખ પર મધુર સ્મિત લાવીને, માસી, મારી માના માખણમાં જે મધુરતા નથી ને તમારા માખણમાં. માસી રાજી થઈ ગયા. તમે મને કદી માખણ ખવડાવ્યું નહોતું એટલે હું આ છાનો મનો તમારા ઘરે માખણ ખાવા આવ્યો. માસી રાજી થયા. ખુદા કો ભી પ્રસન્નતા પ્યારી હૈ. તેમણે પોતાના હાથે લાલાને થોડું વધારે માખણ ખવડાવ્યું. મોહનજીને ખાતરી થઈ ગઈ કે હવે માખણ ચોરીમાં વાંધો નહીં આવે. પ્રયોગ સફળ થયો છે. મોહનજીએ વિચાર કર્યો કે આ તો ઓળખીતી ગોપી હતી, હવે કોઈ અજાણીના ઘેર જાઉં. એક વ્રજવાસીના દીકરાએ આવીને કહ્યું, કનૈયા, હમણાં જ મારે ઘેર નવી નવી ભાભી આવી છે. તે બહુ જબરી છે. એની માએ એને ઘી દૂધ ખવડાવીને બહુ તગડી બનાવી છે. લાલા, જ્યારે જોઈએ ત્યારે એકલી એકલી છાની વાની ખાધા જ કરે છે અને મને વાસી માખણ આપે છે. લાલાજીએ કહ્યું, દોસ્ત, ચિંતા ન કરીશ. તારી નવી નવેલી ભાભીનું હું ન બનાવું તો મારું નામ શ્યામ સુંદર નહીં. આ વ્રજમાં મારા સિવાય બીજા કોઈનો હુકમ ચાલશે નહીં. ગોવિંદજી 10-15 સખાઓનો ટોળી લઈ પેલી નવી નવેલીના ઘરે ગયા. પેલી ઊભી ઊભી જોયા કરે છે. આ કોણ આવ્યું? તેણે પૂછ્યું, તમે કોણ છો? કેમ આવ્યા છે? શ્યામજી હસીને કહ્યું, લે હા, મને ઓળખો નહીં? નખથી માથા સુધી મને બરાબર જોઈ લે. પેલી દર્શન કરવા લાગી. ત્યાં જ એનું આખું મન ખોવાઈ ગયું. પ્રભુના સ્વરૂપમાં તલ્લીન થઈ ગઈ. તેણે કહ્યું કે મારા અંતરના તારને છેડતું આ કોણ હશે? જન્મ જન્મના મારા ભાવને જગાડતું આ કોણ હશે? પેલી સિયાવિયા થઈ ગઈ. તેણે કહ્યું, હે બાળક, તું કાળો છે પણ બહુ કામણગારો છે. મને તું બહુ ગમે. સાચું કે ને, તું કોણ છે? શ્યામ સુંદર વાંકો મોં કરીને કે, વ્રજ મને શ્યામ સુંદર કહે છે. લોકો મને વ્રજમાં ઠાકોર કહે છે. નંદ બાબા મને લાલો કહે છે. હવે મને ઓળખ્યો? પેલીએ કહ્યું, આજે પેલવેલો તને જોયો છે. થોડા દિવસ મળશો એટલે પૂરેપૂરા ઓળખી લઈશ. શ્યામજી કહે છે, હું તો આજે તને મારી જાત ઓળખાવા આવ્યો છું. તું મને આજે જ ઓળખી લે. પેલી કહે છે, ઘરમાં આવો, બેસો, બે ઘડી મારી સાથે વાતો કરો ને તો તમને ઓળખી લો. મોહનજી એના ઘરમાં પલાઠી વાળી લીધી. મોહનજી પૂછે, હે સખી, આ મોટી મોટી ગોળીઓ કેવું ભર્યું છે? પેલી ભોળી બનીને કહે, લાલા, મારે ઘેર 500 ગાયો છે. ગઈકાલે દૂધ જમાવ્યું હતું ને, આજે તે વલવીને માખણ કાઢીને આ ગોળીમાં બધું ભર્યું. શ્યામજી કહે, સખી, આ માખણ કોણ ખાય આટલું બધું? એનો દેર આંખના ઈશારે કહે છે, આ તગડી ભાભી ખાઈ જાય, જો ને શરીર. બીજું કોણ ખાય? પેલી મોં બગાડીને કે છે, મહારાજ, ઘરમાં મારા સાસુ છે, પતિ છે, દિયર છે, નણંદ છે ને મોટો પરિવાર છે, એ બધાય ખાય છે. શ્યામજીએ પૂછ્યું, તું શું ખાય છે? પેલી મોં મચકડીને કહે, બધા ખાઈ લે, પછી થોડું ઘણું બચે તો હું ખાઈ લઉં છું. ભગવાન મનમાં હસતા જઈને કહે છે, જુઠ્ઠી, સૌ પહેલા તું ખાય છે અને પાછી કઈ સાવ છેલ્લે ખાવ છું? પ્રભુજી પૂછે છે, અલી, ખાતા બચે તેનું શું કરે છે? પેલી કહે છે, બચે તે બહાર જઈને વેચી આવું છું. કોઈ લેનાર ન હોય તો ઘી બનાવું છું, રોટી ઉપર એ ચોપરું છે. લાલાજીએ કોઈ, સખી, તારે ઘેર આટલું બધું માખણ છે
તો કોઈક વાર વ્રજવાસીઓના બાળકોને બોલાવીને મિજબાની કરાવતી હોય તો પેલી આંખ કાઢીને કહ્યું, મહારાજ મફતનું થોડું આવે છે, તમે મોટા ઘરના મોટા બાપના દીકરા, તમે ફાવે એમ ઉડાવી શકો ને વાપરી શકો, અમે તો ગરીબ વ્રજવાસીઓ છીએ, અમે તો મફતમાં ક્યાંથી ખવડાવીએ? ઠાકોરજીએ વિચાર કર્યો, આ જુઠ્ઠી છે, ચોલટી છે, પાછી લોભડી છે, મારે એની બરાબર મરમ્મત કરવી પડશે. ઠાકોરજીએ પૂછ્યું, તું આટલું બધું માખણ વલોવે તો તારામાં જોર ઘણું હશે નહીં કે? પેલે કહ્યું, લાલા મારું જોર જાણું જ, સાંભળ. એકવાર હું રસ્તામાં જતી હતી ને, એક વ્રજવાસી મારી મટકી ઉપર કાંકરી મારી, તેને ઉઠાવીને એવો માર્યો કે મારી સામું જોવાનું ખો ભૂલી ગયો. આ ગોકુળ ગામમાં કોની દેન છે કે મારી સામે આંખ ઓછી કરીને જોવે? પ્રભુજીએ વિચાર કર્યો, ઓહો, આ તો બહુ ગુમાની છે. જો સાંજ સુધીમાં તારું ગુમાન ન તોડું તો મારું નામ ગોવિંદ નહીં. હાલો, આજે આરાધ્યાભાઈ જન્મ દિવસ છે, જવાના. બોલો વલ્લભા વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત એમના દાદાજીની આંખો આપણને કે છે કે કેવા ભગવત હતા. હવે આગળ આમ કરતા ઇજનેર તો થઈ ગયો. કોણ? નવનીત પ્રિય શાસ્ત્રી. ક્ષેત્રમાં 3.25 વર્ષ કામ કર્યું, પરંતુ ત્યાંની રીતમાં મન માને નહીં. પટ્ટાવાળાથી લઈને પ્રમુખ અધિકારી સુધી પ્રાય સૌને સરકારના પગાર ઉપરાંત બીજી રકમ અન્યથી મળે. ભ્રષ્ટાચાર. આ 70 વર્ષ પહેલા આવું હતું, અત્યારે તો જો કે માજા મૂકી છે. તદ ઉપરાંત પણ કામ ચોરી કરવાની, વિશેષ કમાવાના ઉપાયો તો અનેક શોધે, મેળવે, મને આ મૂંઝવે, અકળાવે, અણગમો થાય, તેમાં સંમત અને સંગત ન થવાય. ક્યારેક શ્રી ભાગવતમાં લખ્યું છે, બ્રાહ્મણ્ય સતુ દેહોયમ શુદ્ર કામાય નેષ્યતે ન શ્રૌતા કથમ જન. બ્રાહ્મણનો દેહ શુદ્ધ કામના માટે નથી. બ્રાહ્મણે નીચ સેવન ન કરીને આજીવિકા મેળવવી નહીં. મનમાં ઘૂસી ગયું, આ ઇજનેર તરીકે તો નિરીક્ષણ કાર્યમાં ગમે ત્યારે જવું પડે. નિત્યક્રમ પતાવ્યા વગર જ ન જવાની દ્રઢતાથી હું સર્વોચ્ચ અધિકારીને પણ સ્પષ્ટ ના પાડી દેતો કે તમે કયો ત્યારે નહીં જવાય. સજ્જ તે કૃપા પ્રભુની, મને ક્યારેય તે દુરાગ્રહ ન કરે. મારી સાનુકૂળતાએ મને પોતે લેવા પણ આવે. મારા કમમાં શંકા વગર તપાસ્યા વિના પણ સંમતિથી સહી કરી દે. વૈષ્ણવનો પ્રભાવ જ એવો પડે. બહાર ખાવું પીવું ગમે નહીં, ઘેરથી પતાવી લઉં કે ફળ મળે તો લઈ લઉં. નોકરીનો કંટાળો, ક્લેશ ખૂબ થાય. પ્રભુને શરણ ભાવે વિનવા કર્યું, હે પ્રભુ, આપે મને બ્રાહ્મણ બમાડો. ક્યાં સુધી આ નોકરી કરાવશો? ક્યારે છોડાવશો આમાંથી? આ કમાવાની શુદ્ર કામના મને આ બ્રાહ્મણ દેહ દીધો છતાં કેમ રહી? ક્યારે પ્રભુ આમાંથી મને છોડાવશો? છતાં કર્તવ્ય તો યથાર્થ કરીએ જતો અને સાથે પ્રભુને વિનવીએ જતા. સૌ વડીલો કહેતા, મને યાદ પણ ખરું, નાનપણમાં પણ હું સેવા કથાની જ રમત રમતો. આ સેવા કથા મને યથાર્થ ક્યારે મળશે? એ ઝંખના તીવ્ર રહેતી. પ્રભુને વિનવવા સિવાય કોઈ ઉપાય જ નહીં. એક દિવસ પ્રભુએ સાંભળ્યું, કૃવા, અદ્ભુત રીતે કૃવા. હવે નોકરી નથી કરવી, આ ભ્રષ્ટાચારમાં નથી રહેવું, આ બધા ઉપરના પૈસા લેવું ન લઉં તોય મારે જોવું પડે, મારે બહારનું ખાનપાન કરવું નથી, મારે આ ખોટા રસ્તે જાવું. હું બ્રાહ્મણ છું, દેહ બ્રાહ્મણનો છે, અને મારા ઇજનેરીમાં આવું ક્ષુદ્રનું કામ કરવાનું. એક દિવસ પ્રભુએ સાંભળ્યું, કૃપા અદ્ભુત રીતે કરી. ગોલોકવાસી પૂજ્યપાદ પિતાજી ભાગવત સભા કરે. તેમને શરૂમાં કંઠશ્રમ થયો.
કંઠશ્રમ એટલે અવાજ બેસી ગયો. મને કથા માટે તાત્કાલિક આવી જવા કહ્યું. મેં સૌને દ્રઢતાથી મારી માન્યતા કરી. હું વ્યાસાસને બેસું પછી નોકરી નહીં કરું. બોલો આવું હવે મેળ પડી ગયો. આ તો કરવું જ નથી. ભલે કેવા ઇજનેર હતા, એન્જિનિયર ઈ જમાનામાં, એની કેવી માંગ હતી. હવે એને ગમતું નહોતું. પિતાએ બોલાવ્યો કે બોલો એકવાર બેસું પછી નોકરી નહીં કરો. ભગવત ઈચ્છાથી પિતાજી સંમત થઈ ગયા. કથા તો કરી પણ આવડત તો કાંઈ નહીં. આબરૂ પ્રભુએ વધારી. અધિક શ્રોતાઓનો સંતોષ થઈ ગયો. નોકરી પ્રભુએ છોડાવી દીધી. આ જમાનામાં કોઈ છોડે? પોતાના સેવા કથા ક્ષેત્રમાં અંગીકાર કરી લીધો. મને પોતાનો વૈષ્ણવ બનાવી દીધા. કથા તો કરવી હતી પણ ચીલા ચાલુ વાર્તાઓ કેવી ન હતી. કેવા હતા તો શાસ્ત્રના યથાર્થ સિદ્ધાંત, લોકોને રાજી કરવા, ટોળા જમાવવા કાંઈ મારે નહોતું કરવું. જો ટોન્ટમાં કહી દીધું કે અત્યારે બધા ભાગવત સપ્તાહમાં ટોળા જ જમાવે છે. નવનીત પ્રિય શાસ્ત્રી 2 ટાઈમ કથા કરતા, સવારે ને બપોરે. અત્યારે ખાલી 3:30 થી 6:30 એમાં નાચવા ગાવાનું ને રાસ ગરબા ને વાજિંત્રો ને કથા પરાણે 1 કલાક થાય. હવે 7 દિવસમાં 7 કલાકમાં કયું ભાગવત થાય? મારે ટોળા નથી જમાવા, કાંઈ મારે એવું નથી કરવું. કરવું હતું તો સઘળું પ્રભુની પ્રસન્નતા માટે, ગુણગાનથી ગોવિંદને જાણવા માણવા હતા. મૂંઝવણ હતી, આ કેમ સંભવે? શોધ શરી કરી. પ્રસિદ્ધ કહેવાતા ધાર્મિક ભક્ત વિદ્વાન કથાકારને વિનવ્યા. પ્રાય કોઈને ગણકાર્યું નહીં. વિચિત્ર લાગે તેવા અનુભવ થવા માંડ્યા. ધર્મનો ધંધો ધમધોકાર ચાલતો જોયો. જો આ 70 વર્ષ પહેલા લખે છે કે આ ધર્મનો ધંધો ધમધોકાર ચાલતો જોયો, તો અત્યારે તો કેટલી પરાકાષ્ઠા છે. અત્યારે ભક્તિ નથી, ભાંજગઢ છે. વલ્લભને ખબર હતું લાભ પૂજાર્થ યત્ને શું, લાભ માટે પોતાનું બધું કરશે. તો ત્યારે તું શું કરીશ? એની રખડીશ, ભટકીશ? ના, તું તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જા. ધર્મનો ધંધો ધૂમધોકાર ચાલતો હતો. જો ભગવાને જ કૃપા કરીને સાચા પોતાના ભક્તો, ધાર્મિકો, વિદ્વાનો ન મેળવી દીધા હોત તો આવા કહેવાતા ધર્મ ધાર્મિક અને ધર્મ પ્રક્રિયાથી ધરાઈ જઈને હું પ્રચંડ બળવાખોર બની ગયો હતો. આજીવિકા છોડેલી, આવડત અધૂરી, અપનાવી લેનાર કોઈ નહીં, અકળામણનો અંત નહીં, પ્રભુને જ વિનવવા સિવાય ઉપાય નહીં. અદ્ભુત કર્મા કૃષ્ણે જ કૃપા કરી દીધી. એક વખત નડિયાદ કોઈને ત્યાં પ્રસંગો વસાત સત્સંગ માટે પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી પધાર્યા. ઓળખાણ તો પ્રાર કાંઈ નહીં, સત્સંગને લાલચે ગયો. ભક્ત વિદ્વાનની આર્દ્રતા ભદ્રતા હૃદયને પરસી ગઈ. બસ સ્ટેન્ડે તેમને મૂકવા ગયો. ત્યાં હૃદયની વ્યથા કહી. મને આપ શ્રી ભાગવત ભણાવશો? આતુરતાથી વિનવ્યા. ભક્ત દ્રવી ગયા. ભગવત આવેશ થયો. ભક્ત હૃદયમાંથી ભગવાને કહી દીધું, શ્રી મહાપ્રભુજી તને ભણાવી દેશે, તારા હૃદયમાં ફૂરશે, તારે ભણવું નહીં પડે. ભગવાન ભક્ત દ્વારા જ સર્વ કાંઈ કરે છે. અનુભવે સિદ્ધ થયું અને મને આનંદ થઈ ગયો. પ્રાથમિક પરિચય પછી તો વધતો ગયો. મુરબ્બી શ્રી રતિલાલભાઈ મોહનલાલ દોશી પણ પ્રાથમિક પરિચયમાં નિમિત્ત ખરા. ગોલોકવાસી મુરબ્બી શ્રી મોહનલાલભાઈ કાલિદાસ શાહ તો મારા પ્રાય બધા કામમાં સાથે જ હોય. તેઓ પણ વારંવાર સત્સંગ સાથે મારી સાથે કેડા પૂજ્યપાદ ભગવદીય દાદાજી પાસે આવ્યા કરતા. તેઓ તો પહેલા પણ ગોલોકવાસી પ્રજ્ઞાચક્ષુ રમણલાલભાઈને દોરીને ત્યાં સત્સંગ માટે વારંવાર લઈ જતા. તેમની પુષ્ટિ કથાની પીપાસા માત્ર ત્યાં જ સંતોષ હતી.
મોહન કાકા ને મારી સાથે આજે આ પૂરું કરી લઈએ, કારણ કે 10 દિવસ પછી આપણા ખાલી ભાગવત લઈ જશું. ઓલા ભગવદી આપણને કહ્યું કે ભાગવત તો રોજ વાંચવાનું છે. મોહન કાકાને મારી સાથે સેવા ભાવે રહેવા માટે પ્રેરીને દ્રઢતા દીધેલી. પૂજ્યપાદ પરવંતિક દાદાજીએ સત્સંગના પ્રસંગોમાં પુષ્ટિ ભક્તિ માર્ગે જીવન ઘડતાના પ્રયોગો ચાલ્યા કરતા. વાત્સલ્ય વરસાવતા પોતાના સઘળા અનુભવો ભગવત માર્ગદર્શન માટે કહી દેતા. પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજીના પિતાજી પંડિત શ્યામલાલજી ઉચ્ચ કોટીના વિરક્ત વૈષ્ણવ હતા. જુઓ, વિરક્ત વૈષ્ણવ, ગોકુળમાં રહેતા હતા. આપના પૂર્વજો શ્રી ગોકુળનાથજીના મંદિરમાં સેવા કરે. શ્રી જગનજી પાનઘરિયા તેમના પ્રસિદ્ધ હતા. સેવાને સેવક અને સ્વામીનો અદ્ભુત પ્રસંગો જોઈ લો. શિયાળામાં પાનમાં શ્રી ગોકુળનાથજી કસ્તુરી આરોગે. સંયોગ વસાત પાન ઘરમાં કસ્તુરી નહીં, ભંડારીએ ભરી પણ નહીં. પાનઘરિયાજી પહોંચ્યા મહારાજશ્રી પાસે, વિનંતી કરી. મહારાજશ્રીએ દેશ કાલાદીની વિપરીતતા કહી, યથા સમયે લાવી દેવા કહ્યું. પ્રભુ સુખમાં ન્યૂનતા વિલંબ સેવાનિષ્ઠ સેવકથી ન થાય. કહી દીધું. જટ વ્રજવાસી રીતે, મહારાજ વહુજીનો ઘાઘરો ગીરવે મૂકો, પણ પ્રભુ સુખ માટે પૈસા નથી. સેવા મર્મ અને સેવક હૃદયની ઉત્કોટ આતરતાને ઓળખતા મહારાજે સ્નેહથી આ સાંભળીને સેવકને સિરપાવ આપ્યો. કેવું ખીજાણા કે પૈસા નથી તો વહુજીને ઘાઘરો ગીરવે મૂકો, પણ પ્રભુના તત્સુખના વિચારમાં જરાય ઓછું ના આવવું જોઈએ. કસ્તુરી પણ તરત મંગાવી લીધી. મહારાજશ્રીની આત્મીયતા પણ અદભુત. પૂજ્યપાદ પરમ ભગવતી દાદાજીના પરિવારમાં લગ્ન હતા. શ્રી ગોકુળ ગામમાં ગોળ વેચાયો. પૂજ્ય મહારાજશ્રીને ત્યાં ન પહોંચ્યો. મંદિરેથી પૂજ્ય માજી મહારાજજીએ કેવડાવ્યું, અમારું ઘર વ્યવહારમાંથી કેમ કાપી નાખ્યું? આખા ગામને ગોળ અને અમાર ઘરે નહીં. માગીને આમ સ્વજન વ્યવહારથી ગોળ લીધો. આ કેવા ભગવદીઓ! એમનું વાંચીએ તોય આપણા રૂવાડા કડા થઈ જાય. આપણે તો ભગવદીઓ તો ઠીક, હજી વૈષ્ણવ નથી. આપણામાં હજી આવી કોઈ ક્ષમતા જ નથી. પંડિત શ્યામલાલજી શ્રી ગોકુળમાં ભગવત ભજન કરે. સવારે ચણાની દાળ ભીંજાવીને તેમાં સ્વલ્પ મીઠું પધરાવીને નિર્વાહ કરે. સાંજે મંદિરેથી પાતળ લે. 2 ધોતી હોય ત્યાં સુધી ક્યારેય ત્રીજી કોઈની પાસે ન લે. તેમના એક દીકરી બાલ્યાવસ્થામાં હરિશરણ થયા. કોઈ જલદા દેવા તેમના પત્ની સાથે ન ગયો. પોતે બહારગામ હતા. આવી ના જાણતા ખૂબ મનોદુઃખથી શ્રી ગોકુળથી ખેડા સ્થિરવાસ કર્યો. ખેડા મંદિરમાં આદર સેવા કરે. પોતે મંદિરના સેવક છતાં બીમાર હોય, સેવામાં ન પહોંચે ત્યારે મંદિરેથી પ્રસાદ ન લે. બહારથી પોતાની ખીચડી જુદી મંગાવે, કારણ કે મંદિરનું દેવર હોય એ લેવાય જ નહીં. આજે આ કોઈ પણ મંદિરોમાં તમે જાઓ, પેલા એવું હતું કે અન્ય માર્ગની ભેટ ન લેતા. હવે જ્યાં જઈએ ત્યાં બધા ઓલું આગળ જ હોય, એમાં બધાય નાખે. ગમે એ જ્ઞાતિના હોય ને ગમે અંદર ભેટ પધરાવે છે. હવે જો વલ્લભ સદુ પાંડે ને ત્યાં પધાર્યા, મૂળ પુરુષ વાવે છે દ્વારકેશી કૃત. ફેર વ્રજ પધારે, 5 સેવક સંગ હે. સદુ કહે, સ્વામી કછું ખે? સ્વામી કઈ લેશો હવરના? આમ નામ છો. મેઘન કહે, સેવક કોઈ લે, સેવક સિવાય બીજા નથી લેતા. એટલે આન્યોની બેઠકમાં સ્પષ્ટ લખ્યું છે, આ ભેટ પેટીમાં બ્રહ્મ સંબંધીઓ જ ભેટ પધરાવી, બીજા એ નહીં. ભલે ન આવે તો કઈ નહીં, પ્રભુને જેટલી ભેટ આવે ખીચડી ધરાવો ને. મંદિરેથી પ્રસાદ ન લે, બહારથી પોતાની ખીચડી જુદી જ મંગાવી લે. સેવા કર્યા વગર પ્રસાદ કેમ લેવાય?
શયન પછી પોતાને પ્રસાદ લેવા માટે મંદિરનો દીવો ન કરે. મંદિરનું ઘી હોય ને, મંદિરની વાટ હોય, તો એ પ્રસાદ લેવા બેસે તો મંદિરનો દીવો ન કરે, પોતાના જુદા દિવેલનો દીવો કરે. પ્રભુ પોઢી ગયા પછી દીવામાં મંદિરની રકમ કેમ ખર્ચાય જુઓ. મંદિરના ચાંદીના વાસણ લાકડાની પાટલી પર ચાળેલી રાખથી માંજે. ઘસાઈને ચાંદી ઘટે નહીં, રાખને ચાળી નાખે કે ઓલાથી ઘસું ને તો મારા પ્રભુની ચાંદીના વાસણો ઘસાઈ જાય ને તો હું દોષમાં પહેરું ને. પેલા રૂપા પોરિયા વાટ કરીને ઘીમાં બોયડી તો નખમાં ઘી ગરી ગયું. જમવા બેઠા તો કઢી ખીચડી ખાધી તો કઢીમાં નખનું ઘી ગયું. મંદિરનું હતું ને, કોતરો બન્યા. આ બધું પુસ્તકમાં લખેલું છે મારા વાલા, ઓથેન્ટિક. આમાં મારું કાંઈ નથી. આવા સૂક્ષ્મ સમજવાળા સેવકો સુલભ ક્યાં છે. પૂજ્યપાદ પરમ ભગવત દાદાજી પોતાના પિતાજીના વૈરાગ્ય અને સેવા ભાવને વારંવાર સ્મરતા. પોતાના તેવા ગુણો ન હોવાનું કહીને દીનતાથી રડી લેતા. બાલ્યાવસ્થામાં પિતાજી હરિશરણ થયા. પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી બાલોચિત રીતે ગોકુળમાં ગાન તાન મંડળીમાં ભર્યા. તેમના વિદ્યાગુરુએ તેમના પિતાજીની સ્મૃતિ દઈને ઉચિત વિદ્યા ધ્યાનમાં વાળ્યા. તેજસ્વીતા તેમાં પણ દેખાતી. અનેક શ્લોકો વગેરે પોતે રચતા. કોઈ દૂરના સ્વજન વૃંદાવનના ગાદીના મહંત હતા, તે તેમને વારસદાર બનાવવા લઈ ગયા. આ તો શ્રી ગોકુળનાથજીની પરંપરાના સન્નિષ્ઠ સેવક મહંતજીએ પોતાનો તિલક કરવાનો અત્યાગ્રહ કર્યો ત્યારે તેમણે પેટ પર તેનું તિલક કરીને બતાવ્યું કે હું પેટ માટે આવ્યો છું, અહીંયા ન કરતા. આ તો મારા પ્રભુનો કર્તવ્યનિષ્ઠ છું. તમારે પરાણે કરવું હોય તો પેટ માટે વેઠ કરવા આવ્યું, આ વેઠનું તિલક કરો. મહંતાઈનો મૂંઘો વારસો પુષ્ટિ માર્ગીય નિષ્ઠાથી ન્યોછાવર કરી દીધો. ના પાડી દીધી કે તમારું મહંત પદ મારે નથી જોઈતું. હું તો મારા ગોકુળનાથજીનો કર્તવ્યનિષ્ઠ પુષ્ટિ માર્ગનો કર્તવ્યનિષ્ઠ સેવક છું. હવે આવી ગયા છે બધા બહાર. બહુ સરસ છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભ चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ई न चरण केरो। साधन और नहीं आकली में जासो होय निवेरो। सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ई न चरण, दृढ़ई न चरण
દઢઈના ચરણ કેરો. શ્રી રાધાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય. કાલે આપણે હવે ઠાકોરજી કૃપા કરશે. વલ્લભે બોલાવ્યા છે તો વલ્લભના ઘેર સત્સંગ કરીશું. 28, 29, 30, 31મી આપણે જગન્નાથપુરી, એટલે રસ્તામાં ટ્રેનમાં સત્સંગ કરીશું. અને પહેલી બીજી જગન્નાથપુરી, ત્રીજી ચોથી પાંચમી કલકત્તા ને ગંગાસાગર, અને 7મીએ પાછા સ્વગૃહ. આ આપણે બધું નક્કી કર્યું છે. એનું નક્કી કરેલું હશે એમ થશે. અને એ જે નક્કી કરે છે આપણા હિતનું જ હોય છે, ક્યારેય અહિતનું કરતા નથી. બોલો વલ્લભા.